નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામમાં વાલ્મીકી સમાજના એક વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમિયાન અસામાજિક તત્વો દ્વારા અવરોધ અને જાતિ આધારિત અપમાનજનક વર્તન કરાયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે ગુજરાત વાલ્મીકી સંગઠને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા જિલ્લા સેવા સદન અરવલ્લી ખાતે રજૂ કરાયેલા આવેદનપત્ર મુજબ બાયડ તાલુકાના આમોદરા ગામના સ્વર્ગસ્થ જગદીશભાઈ કાંતિલાલ વાલ્મીકીના અંતિમ સંસ્કાર દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ અંતિમ યાત્રામાં અવરોધ ઉભો કરી તેમજ અપમાનજનક વર્તન કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આવેદનપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવાના માર્ગમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો। ઉપરાંત ગામમાં જાતિ આધારિત ભેદભાવ અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત વાલ્મીકી સંગઠને જવાબદાર આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી, સરપંચની ભૂમિકાની તપાસ, વાલ્મીકી સમાજ માટે સ્મશાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ જાહેર સ્મશાનમાં કોઈ જાતિભેદ વિના અંતિમ સંસ્કાર થઈ શકે તે માટે સરકાર સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરે તેવી માંગ પણ કરી છે। હાલ સમગ્ર મામલો જિલ્લા તંત્ર સમક્ષ પહોંચ્યો છે। હવે તંત્ર દ્વારા આ રજૂઆતના આધારે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર તંત્રી અંકેશ પરિહાર, મોડાસા, અરવલ્લી। જગદીશભાઈને અસામાજિક તત્વો જે બુટલેગરો છે તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તેમને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમનું કરુણ મોત થયું હતું। તેના અનુસંધાનમાં પોલીસ તંત્રએ 302ની કલમ પણ દાખલ કરવામાં આવી છે, એમની અટકાયત કરવામાં આવી છે। પરંતુ નમસ્કાર, હું નારાયણ રાઠોડ, ગામ ટિંટોઈ, તાલુકો મોડાસા। હું વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। અરવલ્લી જિલ્લાના વાલ્મીકી સમાજ વતીથી અને અમારા આગેવાન લાલજી ભગતના સહકાર અને સપોર્ટથી વાલ્મીકી સમાજની જે ઘટના બની છે આમોદરા ગામની અંદર, એમાં અપંગ જગદીશભાઈને જે નિર્મમ હત્યા કરવામાં આવી છે તેવા અસામાજિક તત્વો દ્વારા તેમને આજે એમના બાળકો બે મૂકી અને આજે એમની હત્યા કરી છે। ત્યારે આજે અમારા સમાજના આગેવાનો આજે બીજી વાર અહીંયા આગળ આવવાનું એ માટે થાય છે કે આ પરિવાર માટે એ ગામના સરપંચશ્રી અને એમના અસામાજિક તત્વો બુટલેગરોએ દૂધ અને અન્ય સામાજિક જે વ્યવહારો છે તે બંધ કરેલા છે અને આ પીડિત પરિવારના પડખે ગામજનો નથી। ત્યારે સમાજના અગ્રગણીઓ આજે એ માંગ લઈને આવ્યા છે કલેક્ટર સાહેબ પાસે કે આ પીડિત પરિવારને ન્યાય મળે। તેના બે બાળકો છે તે ખૂબ નાના છે અને વિધવા બેનને ગામની અંદર પશુ ચારવા માટે પણ જે ખેતરોની અંદર જવા માટે પ્રતિબંધ મૂક્યો છે તે બદલ સમગ્ર અરવલ્લી જિલ્લાના વાલ્મીકી સમાજની અંદર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર વાલ્મીકી સમાજની જે રીતના અવગણના કરવામાં આવી રહી છે અને આ જે અસામાજિક તત્વો જે જાતિવાદી માનસિકતા ધરાવે છે તેવા તત્વોના કારણે આજે એક પરિવાર એમના મોભીને મરણ થયું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાંથી વાલ્મીકી સમાજની એક જ માંગ છે કે હત્યારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ અને આ પીડિત પરિવારોને જે અત્યારે અસામાજિક તત્વો અને સરપંચશ્રી દ્વારા જે કળંકગત થઈ રહી છે તેની પણ કલેક્ટર સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આ પરિવારને જરૂરી દ્વારા તો પોલીસ પ્રોટેક્શન પણ મળે અને એમને ન્યાય મળે એવી વિનંતી કરીએ છીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। મારું નામ ભીખાભાઈ કે સોલંકી, ગુરખિયાલનો વતની છું, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી, ચેરિટેબલ ટ્રસ્ટનો હું મહામંત્રી છું। આજે હું વાલ્મીકી સમાજ સાથે હું કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યો છું અને કલેક્ટરશ્રીને મારી નમ્ર વિનંતી કે આ મરનાર અમારા જગદીશભાઈને ન્યાય મળે। અત્યારે હાલ આમોદરા ગામની અંદર અમારા વાલ્મીકી સમાજ ઉપર પ્રત્યાઘાતો થઈ રહ્યા છે, ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે અને અમારા આ જે ગામની અંદર જે વાલ્મીકી ભાઈઓ વસે છે તેમના માટે અત્યારે ગામની અંદર ડેરીની અંદર દૂધ બંધ કરવામાં આવેલું છે અને અત્યારે હાલ આ જે સરપંચ છે એ પોતે પોતાની સરલુખ્તારશાહી ચલાવે છે અને એમના પર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે અને અમારા આ જગદીશભાઈ મરનાર વ્યક્તિને
ઝડપી ન્યાય મળે એટલા માટે કલેક્ટરશ્રીને મારી નમ્ર વિનંતી. અત્યારે આ જે પરિવાર છે એ પાયા વિહોણા બની ગયું છે. એમના પાછળ નાના નાના ભૂલકાઓ છે. કોઈ એમના ઘરની અંદર એમને કમાવી અને પોતાનું ભરણ પોષણ કરી શકે એ કન્ડિશન પણ નથી. તો મારા કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે આપ શ્રી આને અમોદરા ગામે જો બને ત્યાં સુધી અમારી વાલ્મીકી સમાજ ઉપર જો આટલા બધા બુટલેગરો જો ત્રાસ ગુજારતા હોય તો એમને પ્રોટેક્શનની જો કદાચ જરૂર પડે તો આપ શ્રી પ્રોટેક્શન આપી શકો એવી મારી વાલ્મીકી સમાજ વતીથી મારી નમ્ર